हाय मित्रों, केम छो? मजामां? जय महाराज। तो मित्रों आज આપણે આવી ગયા છે નડિયાદના અંદર। નડિયાદના અંદર તમે જો તો નડિયાદથી આપણે જે અમદાવાદ જવાનો રોડ છે મેં અમદાવાદ વાળો મારી પાસે એક્ઝેક્ટ તમે જુઓ તો આ છે વરસોલા ચોકડી। જો આપણે નડિયાદથી આવી છે વરસોલા ચોકડી ને જો તમે અમદાવાદથી આવો છો તો જો મારી પાસે તમે જોતા હોય તો પેલી બાજુ આખું એરોપ્લેન વાળું એક સ્ટેચ્યુ બનાવેલું છે। તો તમે અમદાવાદથી આવો છો તો અહીંયા વરસોલા ચોકડી ઉપર અહીંયા जय महाराज भजिया हाउस वाला है जो वमाली गामना है जो धर्मेंद्र भाई चौहान કરીને ઘણા વર્ષોથી ભજીયા વેચી રહ્યા છે અને ભજીયાની ખાસિયત એ છે કે અહીંયા આગળ ચૂલામાં ભજીયા બને છે પ્લસ આમની લસણની ચટણી બહુ વખણાય છે, બહુ પ્રખ્યાત છે, એટલા માટે આપણે વિડીયો બનાવવા આવ્યા છે। અને આમની બે બ્રાન્ચ છે। લોકપ્રિયતા એટલી વધુ છે કે અહીંયા આગળ જ્યારે 3 વાગે હોટલ આજે છે એ જગ્યાએ બંધ થાય છે તો આની એમની જે ગામના અંદર બીજી જે હોટલ છે બીજી શાખા એ 3 વાગે પછી સ્ટાર્ટ થઈ જાય છે। અને ભજીયાનો ટેસ્ટ એકદમ ચૂલામાં બને છે, બસ સ્મોકી બહુ મસ્ત છે। ઘણા લોકોની ડિમાન્ડ હતી એટલા માટે આજે આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ। તો ચલો મારી વિડીયોના અંદર આજે આપણે મોજ કરી લઈએ। તો મિત્રો ફરીથી એકવાર લોકેશન બતાવી દઉં। આ બાજુ જો તમે અમદાવાદથી આવો છો તો આ બાજુ જે તમને પ્લેનનું જે દેખાય છે અહીંયા આગળ પ્લેનનું સ્ટેચ્યુ, પ્લેનના સ્ટેચ્યુ તમે થોડાક અહીંયા આગળ આવશો તો અહીંયા આગળ તમને આ જે છે જય મહારાજ ભજીયા હાઉસ વમાલીવાળા મળી જવાનું છે। અને આ બાજુ જો તમે નડિયાદથી આવો છો તો નડિયાદથી વરસોલા ચોકડીથી સીધા તમે લેફ્ટ સાઈડ આવશો તો અહીંયા આગળ તમે આવી શકો છો। તો ચલો આપણે જઈએ જાણીએ કેવું છે કેવું નહીં। તો મિત્રો આ છે ધર્મેન્દ્રભાઈ ચૌહાણજી એના જે ઓનર છે તો આપણે એમના વિશે થોડું જાણીએ। તો ધર્મેન્દ્રભાઈ હું મારા સબસ્ક્રાઈબર લઈને તમારે ત્યાં આવી ગયો છું। તો તમારી એ ખુલવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે, એડ્રેસ અને કઈ રીતનું કામકાજ છે એની જાણકારી મારા સબસ્ક્રાઈબર થોડી આપી દો। 1 મિનિટ। હા જી। તો મિત્રો અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા આગળ આ જે છે આખું ચૂલા ઉપર જ બને છે અને વધુ જાણકારી આપણને જે ધર્મેન્દ્રભાઈ જે છે અહીંયાના ઓનર જે છે એ આપણને વધુ જાણકારી આપશે। ધર્મેન્દ્રભાઈ કેટલા વર્ષથી આ વસ્તુ ચાલુ છે અને આની ખાસિયત શું છે, પબ્લિકે દૂર દૂરથી કેમ ખાવા આવે છે, તમારી સ્પેશિયાલિટી શું છે એ બધી જાણકારી મારા સબસ્ક્રાઈબર થોડી તમે આપી દો। અહીંયા વરસોલા ચોકડી અમારે સવારે 8:30 વાગે ચાલુ થઈ જાય છે અને 2:30 વાગે પૂરું થાય છે। અચ્છા। અહીંયા મેથીના ભજીયા અમારા આઈટમમાં 5 આઈટમ છે। કઈ કઈ? મેથીના ભજીયા, ડાકોરના ગોટા, દાલવડા, પત્તરવેલી અને બટાકાવડા। બટાકાવડા અમારા બહુ ફેમસ છે। અચ્છા, બટાકાવાળાનો ભાવ શું છે? બધાનો સેમ ભાવ છે, ખાલી 20 ના 100 ગ્રામ। એની સાથે અમે લસણની ચટણી પણ આપીએ છીએ। અચ્છા, લસણની ચટણી એ ફ્રીમાં એ પણ રાખીએ છીએ, આ ચટણી પણ રાખીએ છીએ, કઢી પણ છે। હા, કઢી પણ છે। ઓકે જી। તો કઈ રીતનું છે બતાવી દો। આ અમારા બાજીના ગોટા છે, આ દાળવડા છે અને આ ડાકોરના ગોટા છે। પત્તરવેલી અબી હવે પૂરી થઈ ગઈ છે। આ અમારા બટાકા વડા છે। એક મિનિટ ધીમે ધીમે આના તો બતાવતા જઈએ। વાહ વાહ, બરાબર છે। આ બટાકા વડા છે। એ બટાકા વડા અમારા આટલામાં બહુ ફેમસ છે। અમદાવાદ સુધીના પબ્લિક અમારે ત્યાં ખાવા આવે છે। અચ્છા, એવું છે? વાહ। એટલે અમદાવાદી પબ્લિક એ અમદાવાદ સુધીના નડિયાદના ટોટલી પબ્લિક અહીંયા 2:30 વાગ્યા સુધી। અચ્છા, અને 2:30 વાગે પછી ક્યાં આગળ મળે? અમારી બીજી શાખા છે વમાલી। 4 વાગે ચાલુ થાય છે, રાત્રે 8:30 વાગ્યા સુધી ચાલુ થાય છે। અચ્છા, વમાલી આ ચોકડી થી કેટલું થાય? અહીંયાથી 2 કિલોમીટર વમાલી રોડ ઉપર છે જય મહારાજ ભજીયા હાઉસ। ઓકે, બરાબર। તો મિત્રો અહીંયા આગળ જોઈ શકીએ છીએ આપણે તો અહીંયા આગળ આ જે છે આખી ભઠ્ઠી પણ આપણે બતાવી દેવાના છીએ। તો અહીંયા આગળ તમે જોઈ શકતા હશો નીચે આખી આ ભઠ્ઠી છે અને આનો જે ટેસ્ટ જે છે એ આ ભઠ્ઠીના કારણે આવે છે એવું માની શકું? હા, થોડો ખરો હે ને। બાકી અમારી દરરોજ માટે દરરોજની ફ્રેશ આઈટમ વાપરીએ છીએ। અચ્છા, દરરોજનું તેલ દરરોજ વાપરવાનું। અચ્છા, હા, દરરોજ નવું જ તેલ વાપરવાનું, એવું નહીં કે આજનું તેલ કાલે એવું કશું જ નહીં। અચ્છા, દરરોજ આ 2 ડબ્બામાં દરરોજના તૂટી જાય છે। ઓકે। તો મિત્રો અહીંયા આગળ આપણે બતાવી દેવાનું બધું, દરરોજ ફ્રેશ તેલ, દરરોજ ફ્રેશ આઈટમ, ઘર જેવી જ વસ્તુ મળી જાય તમને। તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ કપાસિયા તેલ વાપરવામાં આવે છે। ઓકે, ડન। તો મિત્રો આ રીતે આપણે જોઈએ તો અહીંયા આગળ બહુ મસ્ત સ્મેલ આવી રહી છે, સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે અને આપણે ચૂલો પણ બતાવીએ છીએ અને આનો ટેસ્ટ અહીંયા પબ્લિકમાં છે, આપણે એમનો રિવ્યુ પણ લઈશું। આ તમે જુઓ અહીંયા આગળ તો બટાકાના અને મેથીના ગોટા મસ્ત બધાના બની રહ્યા છે અને અત્યારે હવે કદાચ દાલ વડા બનવા જઈ રહ્યા, પેલા શું કહેવાય એને, બટાકા વડા બનવા જઈ રહ્યા છે। તો આપણે બટાકા વડા પર
બતાવી દેવાના છીએ. આ છે મારા બટાકા વડાનો માવ. જી ઉભા રહેજો, બતાવી દઈએ. ઓકે બરાબર. મિત્રો બટાકા વડા પણ આપણે જોઈએ તો મિત્રો અત્યારે અહીંયા આગળ મેથીના ગોટા બની રહ્યા છે, તો આપણે જોઈએ મસ્ત મજાના. વાહ 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 મિત્રો, સુગંધ એટલી ખરેખર મસ્ત આવી રહી છે. ચૂલા પર બની રહ્યા છે મેથીના ગોટા અને એની તેલની જે સ્મેલ જે આવી રહી છે, ખરેખર આપણે બાજુમાં જ ઊભા છીએ. એકદમ આમ અદ્ભુત કહી શકાય એમ. અને આ ગોટાની તમારી ખાસિયત શું છે? ગોટાના અંદર તમે શું શું ઇન્ગ્રેડિયન્ટ નાખો છો? કઈ કઈ વસ્તુ નાખો છો? ગોટાની અંદર બેસન, હા, ભાજી, હા, હારો, અચ્છા, હા, અને મસાલો, દાણા, મરિયા એવું. અચ્છા, આ ભાજી જે છે એ તમે કઈ મેથીની વાપરો છો કે અત્યારે સીઝન હોય તો મેથીની 90% મેથી જ વાપરીએ છીએ. બરાબર. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર કઈ ખાઈ રહ્યા છે, તો ચલો આપણે એમના સાથે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? અરવિંદભાઈ, અરવિંદ વાળા. સોરી, અરવિંદભાઈ ટેમ્પી વાળા. ટેમ્પી વાળા. અરવિંદભાઈ, તમે આ જે ભજીયા જે છે ક્યાંથી ખાવા માટે આવ્યા છો? નડિયાદ થી આવ્યો છું. અચ્છા, નડિયાદ. દરબારના પ્રખ્યાત જગ્યા છે. અચ્છા, નડિયાદ થી આવ્યો છું. અમારી ગાડીઓ હેડ ઉભી રાખે, અહીંયા તમારે નાસ્તો કરવાનો. અચ્છા, અહીંયા આગળ મેન જે વસ્તુ છે એ વસ્તુ શું છે? તમે અહીંયા આગળ કેમ ખાવા માટે આવો છો? અહીંયા એવું છે કે બટાકા વડા મળે, પછી ડાકોરના જે ગોટા કે છે ગોટા મળે, બટાકાના, મેથીના, પછી અત્યારે બીજું કે લસણિયા ચટણી, કઢી, મરચા, બિલકુલ એકદમ રીઝનેબલ ભાવ. અને કભી બી પૈસા બી ના હોય પણ અમારા કોઈ દરબાર એમ ના કે ભાઈ પૈસા ના હોય તો નહીં આવવાનું. આજે તમે ગોટાના જે ભજીયા જે ખાઓ છો એનો 100 ગ્રામની પ્રાઇસ શું છે? 20 રૂપિયા. કોઈ પણ વસ્તુ ફોર 20 રૂપિયા. ગોટા લો, ચાહે બટાકાના લો, બટાકા વડા લો, કોઈ પણ લો, 20 રૂપિયા. અચ્છા, તો તમે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કહેશો કે અહીંયા આગળ ભજીયા કે બધું નાસ્તો કરવા માટે? અમારા સર્કલના તો દરેક ગાડીઓ વાળા અહીંયા ટોપેક કરે. મારી ગાડી અહીંયા જ ઉભી રહે. અમારા આખા સર્કલના ગંજ બજારના જે કઈ ડ્રાઈવરો છે બધા ડ્રાઈવરો બી અહીંયા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર કઈ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે પણ જાણીએ. તો સાહેબ તમારું નામ? નિર્મલ પટેલ. અચ્છા, નિર્મલભાઈ, તમે શું ખાવા માટે આવ્યા છો? અહીંયા ભજીયા છે, ડાકોરના ગોટા છે, બટાકા વડા. બરાબર. તમે ક્યાંથી ખાવા માટે આવ્યા છો? અમે પીપળાતાથી આવ્યા. પીપળાતાથી. તો તમે પીપળાતાથી એવું તો આ ભજીયા ને એના અંદર શું છે તમે જે પીપળાતાથી એ ખાવા માટે આવો છો? અહીંયા આગળ ચોખ્ખું મળે અને આ લસણની જે ચટણી છે એ સ્વાદ સારો આવે છે એટલે અમે સ્પેશિયલ અહીંયા આગળ ખાવા આવ્યા લસણની. અચ્છા, અને આ લસણની ચટણીનો એક્સ્ટ્રા કઈ પ્રાઇસ લેશે ખરા? ના, ચાર્જ કરો? કોઈ ચાર્જ નહીં. પેકિંગ કરાવો તો એમાં કોઈ ચાર્જ લેશે ખરા? કોઈ ચાર્જ નહીં. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે આ ભજીયા ચટણી બધાને તમે 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી કેટલા? 10 માંથી કેટલો આનો ટેસ્ટ કેવો? 9, 10, 8 કે 10 માંથી 10? 10. તો તમે તો કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે? અમારા જે ગ્રુપના છે બધા અહીંયા જ આવે છે. ઓકે, થેન્ક યુ. તો ચલો મિત્રો, આપણે એમનું કિચન જે છે આ રસોડું પર આખું બતાવી દઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો તમે બતાવી દો કઈ રીતનું છે, તમે કઈ કઈ વસ્તુઓ વાપરો છો, કઈ ક્વોલિટીની વાપરો છો એ પણ મારા સબસ્ક્રાઈબર થોડું બતાવી દો. અમે અમૃત બેસન જ વાપરીએ છીએ. અચ્છા, હા, અમૃત બેસન. બરાબર. પછી આ ડાકોરનો લોટ છે. અચ્છા, આ ડાકોરના ગોટાનો લોટ. હા, આ અમારો મસાલો છે. ઓકે, ડન 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 ડન. ને આ ભાજી, આ બાજુ આ ભાજી આવી ગઈ. બરાબર. માટે ફ્રેશ જ વાપરવાની. અચ્છા, અચ્છા, ભાજી મરચા ને બધું, ડુંગળી ને બધું. હા, ડુંગળી એવું બધું. ઓકે ઓકે ઓકે, ડન. તો આ શું છે? આ લસણની ચટણી. આ લસણની ચટણી છે. લસણની ચટણી ની અંદર લસણ, ડુંગળી, ટામેટું, એના બિયા, અચ્છા, અને જીરું એ બધું નાખીને ગ્રેવી બનાવીએ છીએ. એ અમારી બહુ ફેમસ ચટણી છે. અચ્છા, હા. તો તમારી ચટણી એની ફેમસ છે, રાઈટ? હા. હવે કઢી પણ બતાવી દેજો. કઢી પણ આપણે જોઈ લઈએ. કઢી અંદર પતી ગઈ છે. કઢી પતી ગઈ છે. હા, પણ આમાં જગમાં ભરેલી છે. અચ્છા મિત્રો, આપણે અત્યારે એક્ઝેક્ટ હજુ 12 વાગ્યા છે. 12 વાગે આપણે આવ્યા છીએ. કઢી ઓલરેડી ફિનિશ થઈ ગઈ છે. ગરાગી ફૂલ છે. જે લસણની ચટણી આપણને જોવા મળી આ કઢી આટલી જ છે. હજુ બીજી બનાવશે. બીજી બનાવશે. હવે ફરી વાર બનાવીશ. ઓકે. તો મિત્રો, અહીંયા આગળ બીજા પણ કસ્ટમર ભજીયા ને બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો કાકા, તમારું નામ? મેલાભાઈ. મેલાભાઈ, તમે ક્યાંથી ભજીયા ખાવા માટે આવ્યા છો? અમે ખંભાલી આવ્યા. ખંભાલીથી. અચ્છા, આ ભજીયાના અંદર એવું તો શું છે કે તમે જે ખંભાલી નજીક થાય કે દૂરમાં નહીં ખબર, તો તમે ત્યાંથી એ ભજીયા ખાવા માટે આવો છો? એટલે સ્વાદિષ્ટ માં લાગે એટલે સ્વાદિષ્ટ. અને ચોખ્ખાઈ ની બાબતમાં કેવું છે? ચોખ્ખાઈ તો સરસ ચોખ્ખાઈ.
અચ્છા, તો તમે જે ભજીયા જે ખાવા આવો છો હા તો આ બધાની અંદર સૌથી તમારું જે વસ્તુ જે ગમતી વસ્તુ હોય હા તો એ શું છે? એ શું બટાકા વાળા, હા, પછી લસણની ચટણી. અચ્છા, લસણની ચટણી. હા. અચ્છા, તો આપણે એવું કહીએ તો તમે આ જે ગોટાને જે બધું ખાવ છો તો એ 20 રૂપિયા 100 ગ્રામ છે, બરાબર? હા તો નડિયાદી ભાષામાં કહીએ તો પૂરેપૂરા પૈસા વસૂલ થાય છે કે નહીં? આ છે ને થાય છે. થાય છે. તો તમે તમારો કોઈ ફ્રેન્ડ, તમારો કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ભજીયા ખાવા માટે આવે? હા હા ઓકે. તો મિત્રો અહીંયા આગળ આપણે ભાવ લિસ્ટ બતાવી દઈએ તો અહીંયા આગળ 100 ગ્રામ 20 રૂપિયા, 20 રૂપિયાના 100 ગ્રામ તમે કોઈ પણ વસ્તુ અહીંયા આગળ ખાશો તો અહીંયા આગળ બધું જ તમને અહીંયા આગળ બતાવી દેવાનું છે. ને અહીંયા આગળ દર રવિવારે આ જગ્યા ઉપર રજા રહે છે અને અમે જે બીજી જે બ્રાન્ચ જે છે તે એમની જે બીજી બ્રાન્ચ જે વમાલી ગામના અંદર છે એ સાંજે 4 થી 8 વાગે ચાલુ છે, પણ એના અંદર શનિવારે ચાલુ હોય છે. તો આ વસ્તુ આપણે બતાવવા જેવી લાગી એટલે આપણે આના અંદર બતાવી દીધું. તો મિત્રો અહીંયા ગામના બીજા પણ કસ્ટમર નાસ્તો ને બધું કરી રહ્યા છે તો આપણે એમના વિશે જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? શૈલેષભાઈ, શૈલેષભાઈ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? અમે અહીં ડાકોરના ગોટા ખાઈએ. અચ્છા, તો આજે ડાકોરના ગોટા તમે જે આ ખાઈ રહ્યા છો તો ડાકોરના ગોટાનો ટેસ્ટ કેવો છે? એકદમ ટેસ્ટ જોરદાર છે. અચ્છા, આપણે હું એવું કહી શકું કે જે ડાકોરના અંદર જે પેલા મળે છે ગોટા, ડાકોર ને ભૂલી જાય એવા ગોટા છે. અચ્છા એવું છે. તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? આ ગોટાના 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી 9 માં. 10 માંથી 9. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? હા, આવી છે. અચ્છા, નાનો પ્રાઇસ શું છે? ભાવ ભાવ તો હવે ખબર છે. પેલું 20 રૂપિયાનો જે છે એ. ઓકે. તો મિત્રો અહીંયા આગળ જો આપણે મસ્ત મજાના આજે રવિવાર બપોરે 12 વાગે મસ્ત મજાના જો બધા મિત્રો મંડળ સાથે અહીંયા આગળ મસ્ત મજાની ભજીયાની મોજ. અમે સ્પેશિયલ ગોટા ખાવા જાય છે. અચ્છા, તમે ક્યાંથી આવ્યા છો? બાંધણી. બાંધણીથી. વાહ વાહ વાહ. ઓહો. ઓકે. તો મિત્રો અહીંયા આગળ મેથીના ગોટા ને એ બધું આ ભાઈ બનાવી રહ્યા છે તો આપણે એમનાથી પણ જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? વિજય. વિજયભાઈ, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી ભજીયા ને બધું બનાવો છો? 4 વર્ષ. 4 વર્ષથી. તો અહીંયા તમારા ભજીયાની ખાસિયત શું છે? ભજીયાની ખાસિયત એ છે કે પબ્લિક ના પાવર છે ને ટેસ્ટ સારો આપીએ છીએ. અચ્છા, બરાબર છે. તો અત્યારે તમે સાફ સફાઈ સારું રાખીએ છીએ. અચ્છા, હાલ તમે કયા કયા ભજીયા બનાવી રહ્યા છો? અત્યારે બટાકા વડા, હા. ભાજીના, બટાકાની પૈસી, અચ્છા, ડાકોર છે, ડાકોરના ગોટા, રાઈટ? હા, દાળ વડા છે ને એવું બધું પતી ગયું છે. અચ્છા, તો આ છે બટાકાનું અને એક હજુ આપણે ઉઠાઈ લો તો આપણે બતાવી દઈએ. આના નીચે પેલા ગોટા છે ને ડાકોરના છે. ખીરું છે. ઓકે. તો મિત્રો આ બધું આપણે બધું બતાવી દેવાનું છે મિક્સના અંદર. ઓકે. તો મિત્રો અહીંયા આગળ આપણી પણ ડીશ આવી ગઈ છે તો આપણે ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. તો આપણે કેમેરામેન ને કહીશું કે આપણી ડીશ બતાવી દે. આપણે થોડું ઠંડુ થાય એટલા માટે અહીંયા આગળ તમે જોશો તો ડાકોરના ગોટાને આપણે તોડી મૂકેલા છે જેથી ઠંડા થાય. અહીંયા આગળ એકદમ ગરમ ગરમ જ પીરસવામાં આવે છે. આપણે ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. તો સૌથી પહેલા જે ડાકોરના જે ગોટા જે છે આપણે સૌથી પહેલા ડાકોરના ગોટા કઢી સાથે ટેસ્ટ કરીશું. તો સૌથી પહેલો મારા સબસ્ક્રાઈબર તમારા માટે ડાકોરના ગોટા આ વરસોલા ચોકડી ઉપર. એક નંબર મિત્રો, એક નંબર. તમે અહીંયા આગળ જો અમદાવાદ જશો, નજરથી અમદાવાદ જશો તો અહીંયા આગળ વરસોલા ચોકડી ઉપર તમારી રાઈટ સાઈડના અંદર આ જગ્યા આવી જવાની છે. તમે એક વખત જો અહીંયા આવ્યા તમે 101% ફરીથી અહીંયા આગળ આવશો ને આવશો. એટલે બીજી વસ્તુ કે આમની જે લસણની ચટણી જે બહુ ફેમસ છે તો આપણે એનો પણ ટેસ્ટ કરી લઈએ ગોટા જોડે. આપણે મસ્ત લસણની ચટણી જે છે એ ભરીને લઈશું જેથી આપણો ટેસ્ટ ખબર પડે. આના અંદર ડુંગળી પણ છે. મિત્રો ઇવન એક નંબર.